વલસાડના ઉમરગામનું ખતલવાડા ગામમાં તબાહી મચી છે। ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા હાલાકી પડી। કાચા પાકા મકાનો પૂરના પાણીમાં તણાયા। વહીવટી તંત્રએ લોકોનું રેસ્ક્યુ કર્યું। પૂરના પાણી ઓસર્યા બાદ ગ્રામજનો પરત ફર્યા છે। ઉમરગામ તાલુકામાં વરસાદે જે ખાના ખરાબી સર્જી છે, વરસાદ રોકાયા બાદ તબાહીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમ જે છે તે ગ્રાઉન્ડ લેવલે ઉપસ્થિત છે અને ખતલવાડા ગામના જુદા જુદા ફળિયા છે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરી રહી છે। આપ જોઈ શકો છો પૂરના પાણી કઈ રીતે અહીંયા ધસમસતા આવ્યા હશે અને આ તમામ જે બ્લોકની પાકી દિવાલ છે તેને પાડી દીધી છે, જે બાદ ઘરોની અંદર ઘૂસેલા પાણીએ જે ખાના ખરાબી સર્જી છે, તમામ જે માલ વસ્તુઓ છે તે તણાઈ ગઈ છે। ઘર માલિકોને ખબર નથી કે પોતાની કઈ વસ્તુ ક્યાં ગુમ થઈ ગઈ છે અને તેની શું સ્થિતિ છે, જે પ્રમાણેનું નુકસાન જોવાઈ રહ્યું છે। કપડાં જુઓ, ઘરની ઉપર ઢાંકવામાં આવેલી જે તાળપત્રી છે, અનાજના ડબ્બા હોય કે અન્ય તમામ વસ્તુઓ હોય, ચારે તરફ ફક્ત ને ફક્ત તબાહી જ જોવા મળી રહી છે। એટલે તેમની આ જે નુકસાની છે તે ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે તેનો કોઈને અંદાજ નથી। આપ જોઈ શકો છો ગરીબ ગ્રામીણો છે તેમનો કરિયાણાનો સામાન, ઘરનું રાચરચીલું જે થોડું ઘણું ફર્નિચર હોય તે પણ આ જ પ્રમાણે અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે અહીંના જે ઘર માલિકો છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જે પ્રમાણેની સ્થિતિ છે। કેટલું પાણી ભરાયું? ઘર પૂરતું પાણી ને બધું કાકાનું છે ને ગોલા ઝાડનું પેલું તે બી નીકળી ગયેલું ને તમે ક્યાં હતા? પાણી આવ્યું ત્યારે તમે ક્યાં હતા? શું તમારી હાલત હતી? વાંઢમાં હતા, વાંઢમાં એ બુડી ગયેલા એટલે વાંઢમાં ચડી ગયેલા। માછીમારોની વસ્તી ધરાવતું આ ગામ છે ને ઘરની અંદરની તરફના જે દ્રશ્યો છે, ફરી એક આ કાચું પાકું ઘર જે છે તે બતાવવાના પ્રયત્ન કરું। આપ જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે અંદર। આ આખો રૂમ જે છે માટી લીપણથી બનેલા ઘરનો તે પાણીથી ભરેલો હતો અને જે બાદ ઘર વખરીની જે સ્થિતિ છે તે આ મુજબની હતી। એટલે બેન સાથે પણ વાત કરીશું। બેન, ઘરનું કેટલું નુકસાન થયું છે? અનાજ ને બધું? અનાજ અમારું તનગન ચોખા નીકળી ગયા ને અમારા ગોલવાના તે બધા નીકળી ગયા, એક કઈ મળે નહીં ને એ બધું વાન પાણી તે બધું નીકળી ગયું, કઈ એક કઈ ઓલું કપડા પાણી બધું નીકળી ગયું। તો સ્થાનિકો પોતાની સ્થાનિક તૂટક ભાષામાં પોતાની આપવીતી અને જે પૂરના પાણીના કારણે તેમને જે અનુભવ થયો તે વર્ણવી રહ્યા છે। પરંતુ હાલ હવે જોવાનું એ રહે છે કે સરકારની જે સહાય છે તે તેમના સુધી કેટલા ઝડપથી પહોંચે છે। ઉમરગામથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।